નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રિધમ હોસ્પિટલથી હરણી તરફ જતો આંતરિક માર્ગ જોખમી બન્યો છે। અમિતનગર PNT કોલોની પાસે RCC માર્ગમાં મસમોટી તિરાડો જોવા મળી રહી છે, ત્યારે વિશ્વામિત્રી નદીને અડીને આવેલો આ રોડ ધસી પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। ચોમાસામાં વધુ વરસાદ આવે તો માર્ગ ધસી પડવાનો પણ ભય સતાવી રહ્યો છે। નદી કિનારે અંદાજે 8,000 માટીની થેલીઓ પાથરી પાડો મજબૂત બનાવવા તંત્રના પ્રયાસો છે। ચોમાસું પૂર્ણ થયા બાદ વોલ બનાવી કાયમી ઉકેલ લાવવાનો તંત્રનો દાવો છે, ત્યારે વાહન ચાલકો અને સ્થાનિકોને સાવચેતી રાખવા માટે તંત્રએ કોઈ બોર્ડ પણ લગાવ્યા નથી। જ્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામીચીએ તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત। વડોદરા શહેરનો કારેલીબાગથી હરણી જતો આ મુખ્ય RCC રોડ છે, પાછળનો ભાગ છે અને આ RCC રોડ ગયા વર્ષથી ફાટી ગયેલો છે। ફાટવાનું કારણ કે નદીમાં જે પૂરના પાણી આવ્યા અને જે દિવાલ હતી એ દિવાલ આખી તૂટી ગઈ। તૂટી જવાના કારણે હાલમાં વડોદરા મહાનગરપાલિકા આ જગ્યાએ માટીના 3,000થી વધુ થેલા મૂકીને ક્યાં આ RCC રોડ ઢસડી ન જાય તેવા પ્રયાસ કરવામાં આવે છે। બીજી બાજુ જોવા જઈએ તો ગત વર્ષે અહીંયા સોસાયટીના રહીશોએ પણ રજૂઆત કરી હતી। ગત વર્ષનો આ રોડ તૂટેલો છે ત્યારે ફક્ત માટીનું પુરાણ કરીને વડોદરા મહાનગરપાલિકા સંતોષ માની રહ્યું છે, પરંતુ જો પૂરના પાણી આવી જશે તો આખો RCC રોડ બેસી જશે। સાથે આ રોડ પર કોઈ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી। વારંવાર સોસાયટીના રહીશોની રજૂઆત છે, અમારે પરંતુ અહીંયા આ એક પછાત વોર્ડ હોય કે પછાત રોડ હોય એ રીતનું વાતાવરણ અહીંયા ઊભું કર્યું છે। અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને વિનંતી છે કે આ રોડની એક મુલાકાત લે। સાથે અત્યારે જે બધી જગ્યાએ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે તો અહીંયા પણ એક પ્રોટેક્શન વોલ બનાવવાનો। માટીના થેલા કેમ નાખવામાં આવે છે? વરસાદ પડશે, આ માટીના થેલામાંથી માટી ઓગળી જશે તો અહીંયા પણ એક પ્રોટેક્શન વોલ બનાવીને સોસાયટીના રહીશો તેમજ આપણી RCC જે રોડ છે એ RCC રોડ તૂટ્યો છે એને પણ સાંધવામાં આવે, વ્યવસ્થિત કરવામાં આવે તેવી અમારી માંગ છે। Subscribe now and press the bell icon. Never miss an update.